એવા આપણા 15 દિવસ કોઈના ખિસ્સામાંથી નાનું મોટું વપરાય જાય, કોઈના ખિસ્સામાંથી કંઈક જાવત થઈ જાય અને કોઈના ખિસ્સા સુધી વાત ના પહોંચે તો મારી ફરજ બને. પ્રતાપ દુધાત 3 વાર ધારાસભ્ય લડ્યો હોય, 1 વાર ધારાસભ્ય બન્યો હોય, જિલ્લા કોંગ્રેસનો પ્રમુખ બન્યો હોય, કોઈ તાલુકા પંચાયતના પ્રમુખ બન્યા હોય, કોઈ જિલ્લા પંચાયતના સભ્યો બન્યા હોય, કોઈ કારોબારી, બીજું ત્રીજું. પાર્ટી થકી આપણી ઓળખ ઊભી થઈ છે. પાર્ટી છે તો હું છું, પાર્ટી છે તો તમે છો, પાર્ટી છે તો આ બધું છે, બાકી કાંઈ નથી. કેટલાય ગયા કેસરી ખેસ હજી ઘણા બધા પહેરવાના પ્રયત્નો કરે. એક પણ જણો ભારતીય જનતા પાર્ટીમાં જાય છે એ પ્રજા માટે નથી જાતો, પોતાનું પેટ ભરવા જાય છે. પ્રજા માટે લડવા નથી જાતો, પોતાના ઘર માટે જાય છે. અને હું તમને કહું છું, સુરત સાથેનો મારો નાતો છે. હું તમને આ મીડિયા સામે ખાતરી આપું છું કે જીવનમાં મેં આ ખાતરી કોઈને નથી આપી. કોંગ્રેસ પાર્ટીના નેતાઓ સાથે પણ મેં વાત કરી છે. કોંગ્રેસ પાર્ટીના આગેવાનો સાથે દિલ્હી સુધી મેં કીધું છે, પ્રતાપ દુધાત શમશાને જાય ત્યાં સુધી એ સુરતના રણબંકાએ જે આપણને ગદ્દારી કરી એની રાત થઈ જાય તેને શમશાનમાં કેવી હું એને મૂકવાનો નથી. એટલે કહું છું કે એને પીઠમાં ખંજર પ્રજાને માર્યું છે. કોંગ્રેસ પાર્ટીને નુકસાન કર્યું છે, સાથે સાથે પ્રજાને માર્યું છે. આ મીડિયા મારફત એ 3 ટેકેદારો, આ મીડિયા મારફત એ કોંગ્રેસના ઉમેદવાર તમારે જ્યાં કોઠીમાં ભાજપની આડમાં હંતાઓને હંતાઈ જાજો. તમારે CR પાટીલના ઘરમાં રહેવા જવું હોય તો જતા જાજો. સુરતમાં કા તમે રહો અને કા પ્રતાપ દુધાત રહે, તમને બતાવીશ કોંગ્રેસની ગદ્દારી કરવાથી પરિણામ શું આવે એ આવનાર દિવસોમાં હું તમને ન્યાય બતાવે. 7 તારીખ સુધી અહીંયા આવેલા બધા જ લોકો લડવાનું કામ કરે. જેણે જેણે ગદ્દારી કરી, સત્તા ને સલ્તનત રાતમાં જાય, સત્તા જોઈ પણ છે, સત્તા વગરના 25 વર્ષની સંઘર્ષ પણ કરી. અહીંથી લઈને દિલ્હી સુધી સત્તા નથી તોય રાહુલ ગાંધી વ્યક્તિ 7,000 કિલોમીટરની યાત્રા કરે. સંઘર્ષ એ કોંગ્રેસ પાર્ટીનું જીવન છે. અંગ્રેજો સામે સંઘર્ષ કર્યો હતો. સત્તા માટે કોંગ્રેસે સંઘર્ષ નહોતો કર્યો, દેશની માટે સંઘર્ષ કર્યો. ત્યારે આમે જે વાત કરી, સંઘર્ષ આપણા લોહીમાં છે. સંઘર્ષથી ક્યારે ગભરાવું નહીં. સંઘર્ષ કરશે એ નેતા બનશે, સંઘર્ષ કરશે એ પ્રજાનું કામ કરશે. આવું